ફતેપુરાના વડવાસ રોડ પર જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી। રાજ્યમંત્રી રમેશ કટેરાના મત વિસ્તારમાં માલવાહક વાહનમાં બેફામ રીતે બાળકોને બેસાડીને થતી હેરાફેરી સામે તંત્રની ઘોર બેદરકારી ઉજાગર થઈ છે। ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં આવતા વડવાસ ડુંગર ઝાલોદ રોડ પરથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં શાળાએ જતા વિદ્યાર્થીઓ માલવાહક વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટેરાના મત વિસ્તારમાં જ આ પ્રકારના જોખમી દ્રશ્ય સામે આવતા સ્થાનિક તંત્રની કામગીરી સામે અનેકો ગંભીર સવાલ ઊભા થયા છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું છે કે ખાનગી વાહન પિકઅપ તુફાન છકડા ગાડીમાં ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓને ભરી લઈ જવામાં આવી રહ્યા છે। આ માસૂમ વિદ્યાર્થીઓ વાહનની પાછળ લટકી તેમજ કેબિન અને ટોપ પર બેસી જોખમી પ્રવાસ કરી રહ્યા છે। અચાનક બ્રેક વાગે કે વાહનમાંથી પગ લપસે તો મોટી હોનારત સર્જાવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે, છતાં વાહન ચાલકો બેફામપણે નિયમોને નેવે મૂકી વાહનો હંકારી રહ્યા છે। પોલીસ વિભાગ દ્વારા સામાન્ય નાગરિકો કે મોટરસાયકલ પર 3 સવારી બેસનાર વ્યક્તિઓ સામે કડક દંડકીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ ખુલ્લેઆમ માલવાહક વાહનોમાં મુસાફરો ભરી બાળકોના જીવ સાથે ચેડા કરતા આવા બેજવાબદાર ચાલકો સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। વધુ ભાડું કમાવાની લાલચમાં ખાનગી વાહન ચાલકો દ્વારા ટ્રાફિકના તમામ નિયમોના લીરે લીરા ઉડાડવામાં આવી રહ્યા છે। તેમ છતાં પોલીસ અને આરટીઓ વિભાગની ઘોર બેદરકારીના કારણે આવા તત્વોના હોસલા બુલંદ બન્યા છે। સ્થાનિક ગ્રામીણ વિસ્તારોમાંથી મુખ્ય શહેરો કે શાળાઓ સુધી પહોંચવા માટે પૂરતી એસટી બસની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ન છૂટકે વિદ્યાર્થીઓને ખાનગી વાહનનો સહારો લેવો પડે છે। અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં આવી નહોતી। હવે આ વાયરલ વિડીયો સામે આવ્યા બાદ વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ગંભીર ઘટનાના પગલે હવે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા આવા ગેરકાયદેસર રીતે દોડતા માલવાહક વાહનો અને બેજવાબદાર ચાલકો સામે કઈ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને તંત્ર ક્યારે ઊંઘમાંથી જાગે છે તે જોવું રહ્યું। રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા।